મારી અતિ લાડકી અને ઝેરના આગમનથી અમારા ખાલી જીવનમાં પાપા પગલીના મીઠા રણકારથી ખુશીઓની અમી વર્ષા થઈ એવી ચિરંજીવી ભાવી. આજે મારા હૃદયની અનુભૂતિને હૃદયના શ્રેષ્ઠ ભાવથી તારા સમક્ષ મૂકી રહ્યો છું. દીકરી એટલે વાલનો દરિયો, જીવનનો ટેકો અને ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો. તારા આગમનની પહેલી ઝલક મારી બંધ આંખના કેમેરામાં આજીવન કેદ થયેલી તસવીર છે. તારા નાજુક હાથના સ્પર્શ, જેમાં તે મજબૂતીથી પકડેલી મારી આંગળીએ મને મારી જવાબદારીને બમણા જોશથી નિભાવવાની ઉર્જા પૂરી પાડેલી. તો તારું નિર્દોષ બાળપણ અમારી ખુશીના વર્તુળનું કેન્દ્રબિંદુ બની રહેતું. દીકરીનું આગમન એટલે એક લીલા પાનની અપેક્ષા હોય અને જાણે આખી વસંત આપણા ઘરે આવી જાય. હે મારી લાડકી, તું ઈશ્વરના આશીર્વાદ નથી, પણ આશીર્વાદમાં મળેલ સાક્ષાત ઈશ્વર છે. તારો નટખટ અંદાજ, તારી મસ્તી, તો ક્યારેક તારી ગંભીરતા, તો ક્યારેક તારી ઉમદા કોઠાસૂઝ મને તું મારી લાડકી દીકરી હોવાનો ગર્વ અપાવે છે. તું એ લાગણીનો મીઠો તાંતણો છે જ્યાં અમારી ખુશીઓ ખૂબ સુંદર રીતે સચવાયેલી છે. તારી અભ્યાસ માટેની લગન અને પોતાના દમ પર કંઈક કરી દેખાડવાની ભાવનાએ જ તારા પપ્પાએ તને એક ડૉક્ટરના રૂપમાં જોયેલા સ્વપ્નને તે સાકાર કરી બતાવ્યું. આજે મને ગર્વ છે કે તું મારી દીકરી છે, મારી હિંમત છે, મારું સામર્થ્ય છે, મારું સ્વાભિમાન છે અને મારી સર્વ ખુશીનું રહસ્ય છે. તું જ મારા થાકનો વિસામો છે અને ખરું કહું તો મારા જીવનનો હેતુ છે. તું અમારા પરિવારનું અનમોલ ઘરેણું છે અને કુટુંબના સંસ્કારનું પ્રતિબિંબ છે. હે દીકરી, તું તારા જીવનના ખૂબ જ મહત્ત્વના પડાવમાં કંકુ પગલાં પાડી નવા હમસફર અને ખૂબ જ ઉત્તમ પરિવાર સાથે જીવનની એક સુંદર સફર માટે જઈ રહી છે. ત્યારે મારા હૃદયનો ભાવ, જે તારા જીવનમાં કાયમી તને હિંમત, સામર્થ્ય અને ખુશી આપશે, એ આજે તને હું આપવા માગું છું. દીકરી, તું જે પરિવારનો હિસ્સો બનવા જઈ રહી છે તે તેમની સંસ્કારતા, સ્વભાવ અને લાગણી જેવા ઉત્તમ ગુણોનો હેતથી ગૂંથેલો માળો છે. તેમાં તારે ખૂબ જ મીઠાશથી દૂધમાં સાકર ભળે તેમ ભળી જવાનું છે. એ સુંદર પ્રેમાળ પરિવારમાં તને દીકરીની જેમ પ્રેમ પીરસનાર તારા સાસુ છે. સાસુ એ તો ફક્ત વ્યવહારમાં પ્રયોજાયેલો શબ્દ છે, પરંતુ ખરા અર્થમાં તારી માતા જ છે. એમને હેતથી સાચવજે અને સંભાળજે અને તારા પરિવારના દરેક સભ્યો સાથે મીઠો અનુબંધ અને તાલમેલ રાખજે. આ સહપરિવારના હેતથી ગૂંથાયેલા માળાની બહુ જ હેત અને ઉત્તમ સંસ્કારોથી માવજત કરજે. સાથે તારા જીવનની સફરના હમસફર, જેની તું અર્ધાંગિની બનવા જઈ રહી છે, તેના પગલે પગલે ખૂબ વિશ્વાસ, પ્રામાણિકતા અને પ્રેમથી ચાલી તેની હિંમત બનજે. અમારા સંસ્કારનું પાથું અમે તારા રૂપે મોકલીએ છીએ. ખૂબ જ ઉત્તમ મીઠા વ્યવહારથી અને ખુશીથી જીવન વિતાવજે. જીવનમાં જ્યારે પણ કંઈ તકલીફ કે મુશ્કેલી આવી ચડે તો દીકરી હિંમત ના હારતી. તારો પરિવાર, અમે અને તારા સંસ્કારો તને તારી દરેક તકલીફો સામે લડી લેવા સક્ષમ બનાવશે. તું અમારી ખૂબ લાડલી છે અને સતત રહીશ. નવા પરિવારનો હિસ્સો બનવા કંકુ પગલાં પાડવા જઈ રહી છે, ત્યારે મારા તને ખૂબ મીઠા આશીર્વાદ. લિખિતંગ મારા જીવન અને ખુશીનો સંપૂર્ણ હિસ્સો છે એવી ખૂબ લાડકી ભાવિના પિતા.